જો આવે રે માતાનો રથ જે તૈયાર થઈ ગયો, હજુ આ રથનો શણગારવામાં આવશે. જો આ રથ જે લાકડાની અંદરથી તૈયાર કરવામાં આવ્યો, જો આ જે રથ લાકડામાંથી મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યો, તો એ રથને બનાવવામાં કેટલો સમય લાગ્યો અને કેવી રીતે બનાવ્યું એવું આ મિસ્ત્રીને પૂછું, એ તમને જણાવશે. આ માતાજીનો રથ બનાવતા કેટલો સમય લાગ્યો? 3 કલાક. કેટલા કલાક? 3 કલાક. 3 કલાક. 6 થી 7 મિસ્ત્રીઓ. 6 થી 7 મિસ્ત્રીઓ. કયા ગામથી આવવાનું? આંબલિયાસણ ગામ. દર સાલ આવવાનું? 10 સાલ આવવું પડે. આ તો ચલુવા ગામ જ અમારું છે. તો જો આ દશેરાના દિવસે આપણે માતાજીનો રથ નીકળી જાય પછી બુંદી એટલે કે બુંદીની પ્રસાદી આપવામાં આવે છે, તો તે આ લોકોને આપીશ. તો તમે લોકો જુઓ. બોલો વેરાઈ માત કી. ઓકે. તો આ જે વેરાઈ માતાજીનો રથ તૈયાર કરવામાં આવ્યો, એ કેટલા સમયથી કરવામાં આવે અને આ મિસ્ત્રી કે જે લોકો કેટલા સમયથી માતાજી એ જ લોકો તૈયાર કરવામાં આવે, એ આપણને આ દિલીપભાઈ જે મિસ્ત્રી છે તે જણાવશે. તો હું તમને બતાવું, તો તમે લોકો જુઓ. અમારા ગઢિયાઓ અહીંયા ચલવામાં રહેલા છે પહેલાંથી. એ લોકો વર્ષોથી, તો અંદાજે 70 વર્ષ તો મને ખ્યાલ છે, એ પહેલાંના વેરાઈમાનો રથ બનાવી છે. ગઢિયાઓ અમારા આ ભૂમિના જે વેરાઈ માતા જ્યારથી અહીંયા આવ્યા ત્યારથી એ લોકો અહીંયા બધી રીતના અહીંયાનું સાથ સહકાર મળીને અમારા ઠાકોર ભાઈઓ બધા ભેગા થઈને અહીંયા વેરાઈમાની સેવા પૂજા કરી. અમારા વંશજો અહીંથી જતા રહ્યા આંબલિયાસણ. એ પછી પણ અમે અમારા ઘડિયાઓના હિસાબે અમે અહીંયાનો આધીએ જાળવી રાખી કરવટી. આ પરંપરા તમે જ લોકોએ સાચવી રાખી અને દર સાલ તમે જ લોકો આવો? અમે જ આવીએ છીએ. આ મંદિર જે વખત બનાવ્યું ત્યારથી હું અહીંયા હાજરી આલું અને આ રથની એ પ્રમાણે ઘડવાએ હું આવી જઉં. આપણા આવડે એ પ્રમાણે કરીએ છીએ બધા ભાઈઓ ભેગા થઈ. અને આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી અમે અહીંયા આવીએ છીએ. નાના અમે ત્યાં ત્યારથી. જય વેરાઈ. જય વેરાઈ. ઓકે ઓકે ઓકે. તમારા બીજા બધા ફીલો ઓકે ને ભાઈ? બધા આપણે આમાં આખું કામ કરવું ને. હા યુટ્યુબ ઉપર મૂકવાનો કે ફેસબુક?
હા તો જોવા જે આ રથ આપણે જે તૈયાર કર્યો માતાજીનો એ રથના હવે બધા ભેગા મળીને શણગારીશું એ તમને હું બતાવું એ તમે વિડીયોમાં જુઓ તો બધા ભાઈઓ ભેગા મળીને આ રથને શણગારી એ તમે જુઓ બારે મહિને આ બધા છોકરા બનતી નહીં કાઢવાનો હાલ મેં હા નહીં અમે પકડશું કોઈ નહીં કોઈ ના કરે
તારા જોડે ના ભાઈ બોલે લીધા મેરાનું ચાલુ કર્યું साइड में रहते બહુ ચોલો ને પણ તો જો તમે જે આપણે જે માતાજીનો રથ હતો એ બધા ભાઈઓ દ્વારા ભેગા મળીને જે માતાજીનો રથ તૈયાર કરવામાં આવ્યો એવું તમને બતાવું તો તમે લોકો જુઓ જે આ રથ તમને જે દેખાય છે એ આ બધા ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ જે તમને જે જગ્યા દેખાય એની અંદર હજી દીવા પણ કરવાના છે તો તમે વિડીયોની અંદર આગળ જોજો હું તમને બતાવીશ તો જોવા જે આ માતાજીનો રથ તૈયાર કર્યો એની અંદર ઘીના દીવા પૂરવામાં આવે જે આ ભાઈઓ ઉડી રહ્યા તો હું તમને બતાવું વિડીયોમાં તો તમે જોવા फोटो ले लेना चालू બકલા જીપ લીયો તો પેલું જી આલજો પેલા મને પકડ આ શહેર તો ભર દેવું પડે ને શહેર તો કરીએ ના ના બરોબર આવો એ બાજુ આમ છે ચમચી લાઈ બધું વાઈ દે હા આરી જો ખાલી ધાર થાય તું જો ને ધાર ધાર હમજ ઉપર
પહેલી દાંડી જો પહેલી દાંડી નહીં પહોંચ્યું તો આથી ભેગો છે તો અમે નહીં આવતા પણ અમે નહીં આવતા લેખવા કે આવું બે શબ્દો આ લઈ જો ઉત્તર તો નહીં કે તું આવ ભાઈ હરેશા કે હરેશા ટ્રેનિંગ લઈ લેજો અરે મારા ટ્રેનિંગ લઈ લેજે ને બોલ્યા લુકેશ આ જોજો જે ભાઈ બહેનને બે હાથ આપ્યા હોય એ બે હાથ ઊંચા કરો. જે ઊંચા ન કરે એમાં વહેમાની સ્વાગત છે. બે હાથ ઊંચા કરી વહેમાનો જયકારો એકવાર કરવાનો છે. બોલે નરસિંહ મહારાજ કી જય. બોલે નરસિંહ મહારાજ કી જય. બોલે નરસિંહ બ્રહ્માણી દરેક ગામની જાહેર જનતાને જણાવવાનું કે માતાજીના દર્શનનો લાવો લેવા માટે દરેક ગામમાં પધારે ભાઈ. વેરે માતાના મંદિરથી રથ નીકળવાનો સમય 8:30 વાગ્યાનો છે ભાઈ.
બોલ સમાય માત કી જય. અને માતાજીની પ્રસાદી આપણે ગુરુજીની પ્રસાદી રાખેલી છે ભાઈ. તો દરેક ગામની જાહેર જનતાને જણાવવાનું કે બુદ્ધિનો પ્રસાદ રદ નીકળી જાય કે પછી દરેક ભાઈ બહેન બુદ્ધિનો પ્રસાદ લઈ જાય ભાઈ. બોલ શ્રી વાળી મહારાજ કી જય. ઉપરથી રાખ દાદા ઉપરથી બેન ને બસ ધાર કર મોટી એક આ રાખજો એક રાખજે એટલે કાફી નાખો હવે તો કોઈ ઓય લગાઈ દેવો એ ઓની હાલાજી પુનો બા રામાજી સરપંચ લા હરો જાહુ એ તો પછી મારે ભાઈઓ બહેનોને પધારો. જલાવું રાખવું પડશે ને જલાવું રાખવું પડશે પેલો જલશે પાછો પાટ નહીં હા એટલું રહે એ પકડ એ જી કડક થઈ જાય ભાઈ દબાજો ને આપણો બહાર નીકળી આટલેથી તો ટાઈમસર મંદિરે પધારવું પડે.
અરે આ ટ્રેક્ટર તો ના આવે અત્યારે પણ ટ્રેક્ટર તારી વાત બધો નાલું લે હાખો તો પહી નાખો હા ના નાખશું ના કરે તો ભગ્યા હું ના કરા લ્યા પત્તો લે ને હાથ લે આગળ ઉતારો આમ થોડો શેટાવો તો એ ઉતારે આખું શીલ લઈ લે બાકી ના તું ચાલી રહ્યો મને નહીં દે ના ના સાહેબ એને ટાઈમ થાય લાવો અંદર ચારે ફોન એ બધા ફૂલ ના એ ફૂલવાન બધા શોર્ટિંગ સો દા દા તે બધા મને બાજુ માલ દે લે સોમના પરમ કોને મારા પરિવારના ભાઈ ભક્તોને મારી ખાસ નંબર છે ભાઈ કે દરેકને ઘેર મારે બે હાથ આપ્યા હોય જે બે હાથ ઊંચા રાખે મારી સોગંદ છે કે હાથ ઊંચા એક વાર કરી મારી એને મને ફેંકાવ કરવાનો છે ભાઈ હા બોલ છે મારી મારા બોલ છે મારી મોડિયાની માત કી જય બોલ છે મારી વરમાળે માત કી જય બોલ છે મારી જય માત કી જય જાગરિયા જાગરિયા કાયમ હો ગયો તો લેવા સાથે હરે માતાના મંદિરે પધારો આ ખીલી રહી એક આ ખીલી રહી વોશો મારજો ગોટ
તમે જુઓ આજે દશેરાના દિવસે ચલુવા ગામની અંદર શ્રી આદિશક્તિ શ્રી રાજરાજેશ્વરી વેરાઈ માતાજીના મંદિરેથી જે માતાજીનો રથ નીકળે છે તે ગામની અંદર પણ લોકો માતાજીના રથના દર્શન કરવા માટે લોકો ભેગા થયા છે. તો હું તમને વિડીયોમાં બતાવું કે તમે લોકો જુઓ કે ગામની અંદર પણ કેટલી બધી પબ્લિક છે કે જે માતાજીના રથની રાહ જોઈને બેઠી છે, કેમ કે તે બધાને માતાજીના દર્શન થઈ શકે તે માટે તમે લોકો જુઓ કે ગામની અંદર કેટલી બધી પબ્લિક. જો તમે આ ગામની ચારે બાજુ કેટલી બધી પબ્લિક ઊભી છે માતાજીના દર્શન કરવા માટે, તે લોકો તમે જુઓ. આ ચલુવા ગામ જો ચારે બાજુ તમને ગામની અંદર બધી જ જે પણ પબ્લિક દેખાય છે તે માતાજીના રથના દર્શન કરવા માટે જ ઊભી છે. તો જો તમને હું બતાવું તો તમે જુઓ. ચારે બાજુ આખા ગામમાં પબ્લિક જ છે, તમે જુઓ. જો આ જે પણ તમને પબ્લિક દેખાય છે તે માતાજીના રથના દર્શન કરવા માટે જ ઊભી છે. જો આવું આવતા રહો. हम हरेश भाई के दोस्त थे, हम भी और हम भी. તો જોઈ તમે જે પબ્લિક છે જે માતાજીના રથના દર્શન કરવા માટે ઘરમાં ઊભી છે, તો જે રથ તમને છે ને જો આ તમને બતાવું જે જગ્યા કે જે જ્યાં આગળથી માતાજીનો રથ નીકળશે, તો જે આપણ જે પણ પાછળ જે પબ્લિક દેખાય છે તે માતાજીના રથના દર્શન કરવા માટે ઊભી છે. તે આ જગ્યા છે કે જે અહીંયા આગળથી માતાજીનો રથ નીકળશે અને આ જે પણ પબ્લિક તમને દેખાય છે તે માતાજીનો રથ નીકળે ત્યારે માતાજીના દર્શન થઈ શકે એટલા માટે ઊભી છે. એ તમે જુઓ. તમને આગળ પણ બતાવું કેટલી પબ્લિક છે એ તમે લોકો જુઓ. આગળ પણ ઘણી બધી પબ્લિક ઊભી જ છે એ તમે જુઓ વિડીયોની આગળ. જો આ બધી જ પબ્લિક માતાજીના રથના દર્શન થઈ શકે એટલા માટે ઊભી છે. જોવા તમે ગામની વચ્ચે કેટલી બધી પબ્લિક છે જે આગળથી માતાજીનો રથ નીકળશે, તો આ બધા લોકો માતાજીનો રથ નીકળે ત્યારે દર્શન કરશે. તો હું તમને બતાવું જે પબ્લિક ઊભી છે એ તમે જુઓ. જો આ બધી પબ્લિક જે અહીંયા આગળથી માતાજીનો રથ નીકળશે તો ત્યારે માતાજીના દર્શન થઈ શકે એટલા માટે ઊભી છે.
જો આ આમની પાછળ પણ ઘણા બધા લોકો છે, તો તમે લોકો જુઓ. તો હવે હું તમને લઈ જાઉં કે જ્યાં આગળ માતાજીનો રથ નીકળવાનો છે ત્યાં આગળ, તો તમે વિડીયોની આગળ જોતા રહેજો. જો માતાજીનો રથનો નીકળવાનો સમય થઈ ગયો છે, તો બધી પબ્લિક ઊભી છે, તો તમે લોકો જુઓ. તો તમને લોકોને સારું દેખાય એટલા માટે હું ઉપર જાઉં છું કે જ્યાં આગળથી તમને સારું એવા માતાજીના રથના દર્શન થઈ શકે, તો હું ત્યાં આગળ ઉપર જાઉં છું, તો તમે લોકો જુઓ.
વ્યારાઈ માતાના મંદિરની બહાર રસ્તી છે. બોલ શિવારી માતા કી જય. જો તમે માતાજીનો રથ નીકળ્યા પછી જે બુંદીની પ્રસાદી બનાવી હતી તેનું વિતરણ ચાલુ છે. તો તમે લોકો જુઓ જે બુંદીનું વિતરણ ચાલુ છે તે આજે આપણા જે ભાઈઓ દેખાય તે બુંદીનું વિતરણ ચાલુ જ છે. તો તમે લોકો જુઓ. તો તમે લોકો જુઓ જે માતાજીનો રથ નીકળી ગયા પછી આપણે જે વેરાઈ માતાજીના જે ભુવાજી છે તેમનો પવન આવે તો ત્યાં આગળ બધા લોકો તેમના દર્શન કરવા માટે વાડીની અંદર આવે છે. એ તમને બતાવું તો તમે જુઓ આ બધા લોકો આવી જાઓ આગળ આવી દીધો
પણ લોકો માતાજીના રથના દર્શન કરવા માટે આવ્યા હતા. તો ત્યાં ભોજનાલય છે ત્યાં આગળ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો હું તમને જે બતાવું કે તમે લોકો જુઓ કે જે લોકો પ્રસાદીનું ગ્રહણ કરી રહ્યા છે તે લોકો તમે જુઓ કે તમને બતાવું. જો આ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો પ્રસાદીનું ભોજન લઈ રહ્યા છે બધા લોકો. તો આ જે પણ લોકો ભોજન કરી રહ્યા છે તે ભોજનની વ્યવસ્થા વેરાઈ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી છે. તો હું તમને લોકોને બતાવું તો તમે લોકો જુઓ કે જે લોકો છે તે આ વેરાઈ મિત્ર મંડળ દ્વારા આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમે લોકો જુઓ. આ વેરાઈ મિત્ર મંડળ દ્વારા આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો આ બધા લોકો જમી રહ્યા છે તે આ વેરાઈ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.
આ છોકરો વિડીયો દે ને.
તો દશેરાના દિવસે એટલે કે દશેરાના દિવસે જે આપણા વેરાઈ માતાજીના ભુવાજી છે તે નવરાત્રિના 9 દિવસ નકોરા ઉપવાસ કરે છે અને દશેમના દિવસે જ્યારે માતાજીનો રથ નીકળી જાય પછી તે ઉપવાસ છૂટો થાય છે. તો હું તમને બતાવું, જો તમે જે પણ તમને ભોજન પ્રસાદીનું આયોજન તમને જે દેખાય છે તે વેરાઈ મિત્ર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તમને હું બતાવું તો તમે લોકો જુઓ. આ જે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તે વેરાઈ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી છે. તો તમે લોકો જુઓ.